હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. ખાસ કરીને આપણે આજે આ વિડીયોમાં જોઈશું કે જે પાક નુકસાનીના પૈસા એટલે કે કૃષિ રાહત પેકેજના જે પૈસા છે એ કેટલાક ખેડૂતોના ખાતામાં નથી આવ્યા અને જે ખેડૂત મિત્રોના ખાતામાં આવ્યા છે તેના ખાતામાં કેટલા આવ્યા, પરંતુ અને બીજું કે જે ખેડૂત મિત્રોના ખાતામાં જે પૈસા જમા નથી થયા તો તેનું શું કારણ હોઈ શકે અને આ કારણ માટે શું કરવું જોઈએ અને એના વિશે ખાસ કરીને આપણે આ વિડીયો બનાવ્યો છે. ઘણા ખેડૂત મિત્રોના મેસેજ અને કોલ પણ આવ્યા કે મિત્રો કે ભાઈ આપણે હજી પૈસા જમા નથી થયા તો આપણે શું કરવું. તો મિત્રો ખાસ કરીને વાત કરીએ કે જે કૃષિ રાહત પેકેજના એટલે કે પાક નુકસાનીના પૈસા છે તે આમ તો મોસ્ટ ઓફલી ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે, પરંતુ ઘણા ખેડૂત મિત્રોના ખાતામાં નથી જમા થયા. ખાસ કરીને ગઈકાલે આપણે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા માહિતી આપવામાં આવી કે ગઈકાલની અંદર આંકડો જોવા જઈએ તો 29 લાખ ખેડૂત મિત્રોના ખાતામાં પૈસા જમા કરાવી દીધા છે અને કુલ પૈસા 8,515 કરોડ રૂપિયા તમામ ખેડૂત મિત્રોના ખાતામાં જમા કરાવી દીધા છે. બાકીના જે ખેડૂત મિત્રો છે તેની હજી પ્રોસેસ ચાલુ છે ને એ પણ ટૂંક સમયમાં જમા થઈ જશે તેવી માહિતી આપવામાં આવી છે મિત્રો. તો ખાસ કરીને જે ખેડૂત મિત્રોના ખાતામાં જે પૈસા જમા નથી થયા તેમાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ હોય એટલે કે તમારું બેંક જે એકાઉન્ટ છે તેનું સીડિંગ બાકી હોય એટલે કે આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો પણ પૈસા કદાચ આવ્યા ન હોય. અને બીજું એ પણ કારણ હોય કે જે તમારું ફોર્મ છે એ રિજેક્ટ થઈ ગયું છે. જો તમારું ફોર્મ રિજેક્ટ થયું છે તો તમને મેસેજ દ્વારા માહિતી આપવામાં આવી છે કે ભાઈ તમારું જે ફોર્મ છે તે રિજેક્ટ થયું છે. જે કોઈ કારણો હોઈ શકે છે, કારણ કે ઘણા ખેડૂત મિત્રોના કોઈ પ્રોબ્લેમ હોય તો ફોર્મ રિજેક્ટ પણ થઈ જતો હોય છે. એવા ખેડૂત મિત્રોના ખાતામાં આ પાક નુકસાની સહાયની જે પૈસા હોય છે તે જમા થતા હોતા નથી મિત્રો. તો ખાસ કરીને આ મોટા કારણો હોય છે મિત્રો જેથી કરીને પૈસા જમા નથી થતા. હવે તો જો પાક નુકસાનીનું ફોર્મ પાસ થઈ ગયું અને તો એમ છતાં પણ હજી પૈસા જમા ના થયા હોય તો આપણે શું કરવું એના વિશે વાત કરીએ. તો ખાસ કરીને હું તમને સ્ક્રીન ઉપર એક ફોટો આપી દઉં છું જેમાં જિલ્લા વાઇઝ અધિકારીઓના નંબર છે, કૃષિ અધિકારીઓના નંબર, જેમાં તમારે કોન્ટેક્ટ કરી લેવો અને ખાસ કરીને માહિતી મેળવવી કે અધિકારી સાથે વાત કરીને કે ભાઈ હજી અમારે કૃષિ રાહત પેકેજના પૈસા જમા નથી થયા તો એનું શું કારણ હોઈ શકે. તમને કોઈ પ્રશ્નો પૂછે તો એના તમારે જવાબ દેવાના રહેશે એના અને એ નંબર ઉપરથી તમને માહિતી મળી રહેશે મિત્રો. તો જે ખેડૂત મિત્રોના ખાતામાં જે પૈસા નથી આવ્યા તો એને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે જે તમારો ફોર્મ હોય છે તે ધીરે ધીરે જેમ વારો આવતો હોય એમ પૈસા જમા થતા જતા હોય છે, પરંતુ ઘણીવાર કોઈ ટેકનિકલ ખામીને કારણે થોડું લેટ થઈ જતું હોય છે અને પૈસા થોડાક ત્યાં અટવાઈ જતા હોય, પરંતુ ધીરે ધીરે તમામ ખેડૂત મિત્રોના પૈસા આવી જશે તેવું કૃષિ મંત્રીએ પણ જણાવ્યું છે. તો ખાસ કરીને તમામ ખેડૂત મિત્રોએ મૂંઝાવવાની જરૂર નથી, કારણ કે હજી પૈસા ઘણા ખેડૂત મિત્રોના ખાતામાં બાકી છે તેવું કૃષિ મંત્રી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે મિત્રો. તો ખાસ કરીને જે ખેડૂત મિત્રોના ખાતામાં પૈસા બાકી છે તેને થોડાક દિવસોમાં આવી જશે. અને જો તમારું કોઈ આધાર કાર્ડ લિંક કરવાનું બાકી હોય બેંકના અકાઉન્ટ સાથે તો લિંક કરી દેજો જેથી કરીને જલ્દી આવી જાય મિત્રો. તો ખેડૂત મિત્રો વાત કરી કે જે ખેડૂત મિત્રોને ખાતામાં પૈસા જમા થયા છે તે કેટલા વીઘે થયા છે તેના વિશે વાત કરીએ. તો મારે પણ ખેડૂત મિત્રો પૈસા આવી ગયા છે. મારે પાંચ વીઘા જમીન છે અને એના 18,000 રૂપિયા આવ્યા છે, એટલે કે વીઘે 3600 રૂપિયા અંદાજિત આવ્યા છે. 3600 રૂપિયા થાય છે મિત્રો વીઘે, તો મારે પણ 3600 રૂપિયા આવ્યા છે. અને જે ખેડૂત મિત્રોને આવ્યા છે તે કોમેન્ટ કરજો કે તમારે વીઘે કેટલા આવ્યા. આમ તો વીઘા નાના મોટી હોય છે, ઘણી જગ્યાએ 16 ગુઠાના વીઘા છે હોય છે, તો ઘણી જગ્યાએ મોટા ઓલા પણ વીઘા હોય છે, તેના કારણે અલગ અલગ પૈસા આવતા હોય છે મિત્રો. મારે 5 વીઘાના છે તેને 18,000 રૂપિયા આવ્યા છે મિત્રો. તો ખાસ કરીને હવે જે ખેડૂત મિત્રોને પૈસા બાકી છે તે ટૂંક સમયમાં આવી જશે. ખેડૂત મિત્રો મૂંઝાતા નહીં. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરજો. કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલને લાઇક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો.